મહેસાણાના આખજ નજીક બે બાઇક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી। એક બાઇક ચાલક ટર્ન લેવા જતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી બાઇકે ટક્કર મારી હતી। અકસ્માત બાદ બાઇકમાં સવાર લોકો દૂર સુધી ઢસડાયા હતા। અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આખજ પેટ્રોલ પંપ પાસેના 3 રસ્તા પર બનેલી આ ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ નવો રોડ બન્યા બાદ તંત્રે સ્પીડ બ્રેકર ન મૂકતા આ અકસ્માત સર્જાયો હતો। હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મનોજ યોગી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મનોજ, અકસ્માતની ઘટના બની છે, શું વિગત? જી દત્તી, વાત કરવામાં આવે તો જે મહેસાણાનું આખજ ગામ છે ત્યાં આગળ જે નવીન રોડ બનાવ્યો હતો ત્યાં આગળ જે સ્પીડ બ્રેકર ના મૂકવાના કારણથી જે બાઇક સવારો છે તેમજ મોટી ગાડીઓ છે તેમજ જે આજુબાજુથી જે આવતો તેમજ જે સ્પીડ હોય છે સ્પીડ ઘટી શકતી તેથી જે આખજ પેટ્રોલ પંપ નજીક આજે અકસ્માત સર્જાયો હતો ને જે બે બાઇક સવાર છે એકબીજાને ટકરાયા હતા ને લગભગ ઘણી દૂર સુધી ફંગોળાયા હતા ને જે 3 સવાર હતા એમને ગંભીર ઇજાઓ થવાના કારણે 108 દ્વારા મારફતે સારવાર ખસેડવામાં આવે છે। જી મનોજ, વિગત બદલ આપનો આભાર।